સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબર ડેરી ખાતે ભરેલો અગ્નિ જેવી સ્થિતિ સામે આવી છે। મોટી સંખ્યામાં પશુપાલકોના ડેરી ખાતે દેખાવો કરવામાં આવ્યો। દેખાવો દરમિયાન પશુપાલકો દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યો। આ સાથે જ પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થર ફેંકવામાં આવ્યો। વોટર બ્રાઉઝરના મુખ્ય ગ્લાસને તોડી નાખવામાં આવ્યો। ત્યારે પથ્થર ફેંકાતા જ એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પશુપાલકો દ્વારા પોલીસ કાફલા સાથે પણ ઘર્ષણ કરાયું। દેખાવો ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। સમાચાર સાબરકાંઠાથી, જ્યાં સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા દેખાવો કરવામાં આવ્યો। દેખાવા દરમિયાન પશુપાલકો દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યો। ત્યારે પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થર ફેંકવામાં આવ્યો। સાબરકાંઠાના જે સાબર ડેરી જે છે તે પશુપાલક જે છે તે અરવલ્લી અને સાબરકાંઠા 3.5 લાખથી વધુ પશુપાલકો છે, સાબર ડેરી આ તો જે ભાવનો ફેરફાર કરવા બાબતે જે ચૂકવાનો આદેશ કર્યો તે ન ચૂકવી શક્યા તે બાબતે જે પશુપાલકો છે સાબર ડેરી વિરોધ પ્રદર્શન કરવા માટે આવી રહ્યા હતા। ત્યારબાદ જે આખો મામલો હતો ગરમાયો હતો। ત્યારબાદ ધવલસિંહ ઝાલા પણ અહીં હાજરી આપી હતી। જે ધવલસિંહ ઝાલા પણ આવતા છે તેને ઉગ્ર વિરોધ સાબર ડેરી થયો હતો। ત્યારબાદ જે પશુપાલકો છે તે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો। સાબર ડેરીનો મેઇન ગેટ છે તેને સળિયા હતા, તે પણ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો એ પણ તોડવામાં આવી રહ્યા હતા। જે સાબર ડેરીમાં જે પથ્થરમારો આપણે જોઈ શકો છો, જે પથ્થરમારો પણ અહીંયા જે પોલીસ કર્મચારીઓ પણ અહીંયા પોલીસની ગાડીઓ પણ તોડફોડ કરવામાં આવી હતી। જે પશુપાલકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, જે વાહન છે વરુણ વાહન તેને પણ કાચ તોડી પાડવામાં આવ્યા। કહી શકાય કે જે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ત્યારબાદ જે પોલીસે આખો મામલો સમગ્ર મામલો પોતાના કબજે મળે 30થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। કહી શકાય કે જે આખો મામલો તો હાલ તો પોલીસના કબજામાં છે। કહી શકાય કે જે પ્રમાણે હાલ તો પશુપાલકો જે વિરોધ કરી રહ્યા હતા, હાલ જે પોલીસ કર્મચારીઓ દ્વારા તેને આખો સાબર ડેરીને કબજે પોલીસના હાથમાં છે। પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો અને પોલીસે હાલ તો જે વિરોધ પ્રદર્શનો છે તેને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા। સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જે સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા, જ્યાં મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા ડેરી ખાતે દેખાવો કરવામાં આવ્યો। આ સાથે જ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા છે। શું કહેશો? ચોક્કસથી જણાવી દે કે સાબરકાંઠાનું જીવાદોરી સમાન જે સાબર ડેરી છે, સાબર ડેરીને ભાવ ફેરફારના લીધે વિરોધ પ્રદર્શન યથાવત જોવા મળ્યું તો કહી શકાય કે આજે જે 3.5 લાખ જે પશુપાલક છે સાબરકાંઠાના અરવલ્લીના જે આજે સાબર ડેરી વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા। ત્યારબાદ સમગ્ર મામલો ધવલસિંહ ઝાલા પહોંચ્યા હતા। ધવલસિંહ ઝાલા પહોંચ્યા સાથે વિરોધ વકર્યો હતો। ત્યારબાદ જે પશુપાલકો હતા તેમને જે પથ્થરમારો ચાલુ કર્યો હતો પોલીસની ગાડીઓ પર અને જે વાહન છે તેને પણ કાચ તોડી હતા। જે પોલીસે આખું સમગ્ર મામલો જે કાબુમાં લેવા 50થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા। હાલ પણ ટીયર ગેસના સેલ જે પશુપાલકોને કાબુમાં લેવા ટીયર ગેસ હાલ પણ છોડવામાં આવી રહ્યા છે। કહી શકાય કે 50થી વધુ લોકોને અટકાયત પણ કરવામાં આવી છે। પરંતુ કહી શકાય કે આખો વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ પોલીસે આખો મામલો કબજે લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। ત્યારબાદ 25થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં હતા। કહી શકાય કે આજના પોલીસના કર્મચારીઓ પણ પથ્થરમારમાં ઘાયલ થયા હતા। હાલ તો ડીવાયએસપી સહિત આખા જિલ્લાની પોલીસ સાબર ડેરી હાલ તો પહોંચી હતી। ત્યારબાદ આ સમગ્ર મામલો હાલ તો પોલીસે કબજે લઈ 50 પશુપાલકો છે પશુપાલકોએ અટકાયત 50થી વધુની અટકાયત હાલ કરી છે ને સમગ્ર મામલો હાલ તો પોલીસને કબજે લીધો છે। જી બિલકુલ, કેટલા લોકોને આ મામલે ગંભીર ઇજાઓ પહોંચી છે અને હાલની શું પરિસ્થિતિ છે? ચોક્કસથી જણાવી દઉં કે હાલ તો જે પોલીસ કર્મચારી બંને બાજુ કોર્ડન કરીને સાબર ડેરીને હાલ તો કોર્ડન કરીને સમગ્ર મામલો પોલીસે તેની કાબુમાં લીધો છે। પણ કહી શકાય કે પશુપાલકો હતા જે પથ્થરમારો જે વિરોધ કરી રહ્યા હતા તેમને 50થી વધુ પશુપાલકોની હાલ તો અટકાયત કરી છે। 60થી વધુ ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પોલીસે પરિસ્થિતિ કાબુ લેવા માટે હાલ તો પોલીસે કબજે લઈને હાલ તો પરિસ્થિતિ શાંત પાડી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। સાબરકાંઠાથી સમાચાર, જ્યાં સાબર ડેરી ખાતે મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા દેખાવો કરવામાં આવ્યો। દેખાવા દરમિયાન પશુપાલકો દ્વારા કાંકરી ચાળો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થર ફેંકવામાં આવ્યો। ત્યારે પથ્થર ફેંકાતા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી।
પશુપાલકો દ્વારા પોલીસ કાફલા સાથે ઘર્ષણ કરાયું હતું. દેખાવો ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબર ડેરી ખાતે ભરેલું અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા ડેરી ખાતે દેખાવો કરવામાં આવ્યો. દેખાવા દરમિયાન પશુપાલકો દ્વારા કાંકરી ચાળુ કરાયો હતો. પોલીસના જ વોટર બ્રાઉઝર પર પથ્થર ફેંકવામાં આવ્યો. વોટર બ્રાઉઝરના મુખ્ય ગ્લાસને પથ્થર ફેંકી તોડી નાખવામાં આવ્યો. ત્યારે પથ્થર ફેંકાતા જ એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પશુપાલકો દ્વારા પોલીસ કાફલા સાથે પણ ઘર્ષણ કરાયું હતું. દેખાવો ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાબર ડેરી ખાતે ભરેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા ડેરી ખાતે દેખાવો કરવામાં આવ્યો. દેખાવા દરમિયાન પશુપાલકો દ્વારા કાંકરી ચાળુ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસના વોટર બ્રાઉઝર પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. વોટર બ્રાઉઝરના મુખ્ય ગ્લાસને પણ તોડી નાખવામાં આવ્યો. ત્યારે પથ્થર ફેંકાતા જ એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી. પશુપાલકો દ્વારા પોલીસ કાફલા સાથે પણ ઘર્ષણ કરાયું હતું. ત્યારે દેખાવો ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં પશુપાલકો દ્વારા સાબર ડેરી ખાતે દેખાવો કરવામાં આવ્યો. દેખાવા દરમિયાન પશુપાલકો દ્વારા કાંકરી ચાળુ કરવામાં આવ્યો હતો. પોલીસના વોટર બ્રાઉઝર પર લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. વોટર બ્રાઉઝરના મુખ્ય ગ્લાસને તોડી નાખવામાં આવ્યો. ત્યારે પથ્થર ફેંકાતા એક વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી. પશુપાલકો દ્વારા પોલીસ કાફલા સાથે પણ ઘર્ષણ કરાયું હતું. ત્યારે દેખાવો ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.